અજબ ભ્રષ્ટાચારની ગજબ ટાંકીની વાત કરવાની છે। સુરતના અરેઠના તડકેશ્વરમાં 33 ગામને પાણી પહોંચાડવા માટે બનાવેલી ટાંકી ટ્રાયલમાં જ તૂટી ગઈ। 3 વર્ષ ટાંકી બનાવવાનું કામ ચાલ્યું અને 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરાયું તો ગણતરીના કલાકોમાં જ ધડામ થઈ। મોટી વાત તો એ છે કે ટાંકીની ક્ષમતા 11 લાખ લીટર પાણીની હતી, પણ 9 લાખ લીટર પાણીનો લોડ પણ ન લઈ શકી। પાણી પુરવઠા યોજનામાં બનાવેલા ટાંકા જો ટ્રાયલમાં તૂટી જાય તો લોકો પર સમજે છે કે બાંધકામ કેટલું તકલાદી હશે। કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે આ ટાંકીથી 33 ગામને પીવાનું પાણી મળવાનું હતું। આ ઘટનામાં એસવીએનટી દ્વારા રિપોર્ટ કરવામાં આવશે। રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે। ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે। હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે। મને ઘણી આશા હતી કે અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક 3 વર્ષથી ચાલુ હતું ટાંકીનું। તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીનદોસ્ત થઈ ગઈ છે ટાંકી। મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે, અને અમને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી, એ પહેલાં જ આ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે।